હલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે તો બપોર પછીનો ટાઈમ છે અને બધું જ કામ થઈ ગયું છે। મારે નવરા બેઠા બેઠા ટાઈમ નહોતું જાતું એટલે અમે યુવરાજભાઈને ચાલતા શીખવાડવાનું કામ કર્યું। પછી તો યુવરાજ કહે હવે મારે ચાલવું નથી, હું તો રમીશ। તો પછી તો એ પાવડરનો ડબલો લઈને બેસી ગયો પાવડર ખાવા। પછી તો પાવડર લઈ લીધું એટલે આ ભાઈને રોવું આવે છે। પછી તો આના હાથમાં પાવડર આવ્યું એટલે એ મોઢા ઉપર લગાડી લીધું। બે ભાઈ આવું કામ તો એ કરતા જ હોય, જરાક વાર્તા ભેગા હારે માન રમે, થોડીક વારમાં તો બે લડાઈ કરવાનું ચાલુ કરી દીધું। ઝઘડો કરવાનો એને આખો દી હોય ને પછી તો યુવરાજ કહે કરણ તને હું ચાલતા શીખવાડું, એ કે તે મને શીખવાડ્યું હવે હું તને શીખવાડું। પછી તો મેં સફરજન કાપીને બેયને આપી દીધું અને બે ખાઈ લીધું, પણ આનાથી પેટ ન ભરાણું એટલે પછી ભેળ બનાવી ડુંગળી ટમેટાં ને બધું નાખીને સરસ મજાની, અને અમે ખાઈ લીધી। અને હું જે કામ કરું તેમાં અમારે યુવરાજનો સહયોગ પૂરેપૂરો હોય। પછી તો ભેળની સાથે સાથે શાક અને રોટલી પણ લઈ લીધી અને ખાઈ લીધું બધાએ। અને કરણના પપ્પા અહીંયા બારે સોસિયો ખાડો બનાવે છે, તો એને કામ કરવાનું અને અમારે ખાવા પીવાનું મોજ કરવાની। લાઈક શેર સબસ્ક્રાઈબ।